વરસાદ બાદ સુરેન્દ્રનગરમાં રોગચાળાનો પગપેસારો જોવા મળ્યો છે। શહેરના સિવિલ હોસ્પિટલમાં 1100 થી વધુ દર્દીઓની રેકોર્ડ બ્રેક ઓપીડી નોંધાઈ છે, જેમાં મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ઉધરસના કેસ પણ સામેલ છે। 270 નાના બાળકો રોગચાળાનો શિકાર બન્યા છે। હોસ્પિટલની લેબોરેટરીમાં વિટામિન B12, D3, થાઇરોઇડ, ફોલિક એસિડ સહિતના 7 પ્રકારના ટેસ્ટ થઈ શકતા નથી, જેના કારણે દર્દીઓ ખાનગી લેબોરેટરીમાં જવા મજબૂર છે। સિવિલ હોસ્પિટલની દવા બારીઓમાં બીપી, ડાયાબિટીસની દવાઓનો પણ અભાવ છે। ઇમરજન્સી વિભાગમાં વિશેષ ડોક્ટરોની વ્યવસ્થા હોવા છતાં સુવિધાઓના અભાવના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સિવિલ હોસ્પિટલ જ્યાં સિવિલ સર્જન બેસે છે ત્યાં કોઈ પેથોલોજી લેબોરેટરી અસ્તિત્વમાં નથી। આ માટે જે કંઈ રિપોર્ટ કરાવવાના થાય એ કોઈ ખાનગી હોસ્પિટલમાં મોટા ચાર્જીસ વસૂલ કરતી હોય એવી ખાનગી હોસ્પિટલોમાં પેથોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ કરવા પડે છે। લોકો ત્રાહિમામ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી બપોર સુધીમાં 1102 જેટલા કેસોની ઓપીડી નોંધાઈ છે। ખાસ કરીને વરસાદ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ દસ્તક દીધી છે। સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓની લાંબી કતારો લાગી છે। આ કેમેરામેનને કહીશ કે પહેલા સીધા લાઈવ દ્રશ્યો દેખાડશે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે ઓપીડીની, ત્યારે વહેલી સવારથી બપોર સુધીમાં 462 જેટલા પુરુષોની ઓપીડી નોંધાઈ છે। 410 જેટલી મહિલાઓ પણ બીમાર પડી હોય તે પ્રકારની ઓપીડી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નોંધાવા પામી છે। આ ઉપરાંત 229 જેટલા બાળકો પણ રોગચાળાના ભરડામાં સપડાયા હોય તે પ્રકારના આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે, ત્યારે તમામ દર્દીઓનો ઈલાજ થઈ શકે તે માટે હોસ્પિટલ દ્વારા પણ હાલ સ્પેશિયલ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।